Good morning, friends. Standard 12 Vishay Arthashastra Pariksha Lakshya Revision. We have been going through long questions, and now next question is આજના દિવસનો પહેલો ક્વેશ્ચન. ખૂબ વધુ નાણું, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે, ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો, વિધાન સમજાવો. મુદ્દાસર જવાબ આપો. કયા પ્રકારનો પ્રશ્ન છે? મુદ્દાસર જવાબ આપો મીન્સ સેક્શન ડી, 3 marks. સેક્શન ડી 3 marks. મુદ્દાસર જવાબ આપો. સૌથી પહેલાં એના બધા મુદ્દા લખી લઈએ. નાણાકીય આવક વધે, નાણાકીય આવક વધે પરંતુ પુરવઠો ન વધે. માંગ વધારે અને પુરવઠો ઓછો હોવાથી કિંમતો વધે, કિંમતો વધે. નાણાં આધારિત અર્થતંત્ર હોવાથી નાણાંનો પુરવઠો વધતા આવી સ્થિતિ સર્જાય, આવી સ્થિતિ સર્જાય. આથી મેચલપ નામના અર્થશાસ્ત્રીએ ફુગાવાને સમજાવતા ઉપરોક્ત વાક્ય કહ્યું છે. ઉપરોક્ત વાક્ય કહ્યું છે. બરાબર. તો મિત્રો ખૂબ ઓછું, ખૂબ વધુ નાણું, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો. મિત્રો આ મુદ્દા જવાબના લેખા છે, પણ એ પહેલાં આપણે એને સમજી લઈએ
એટલે આપણને ખ્યાલ આવી જાય કે એ શું છે. બેઝિક્સ સમજી લઈએ એના ફંડામેન્ટલ્સ, તો આપણને પ્રેક્ટિકલ અર્થશાસ્ત્રમાં પણ કામ લાગે. અને એ જ રીતે આપણને પ્રેક્ટિકલ અર્થશાસ્ત્ર ઉપરાંત જે આપણે BCom, MCom, MBA, CA થવું છે એમાં પણ કામ લાગે. તો મિત્રો સૌથી પહેલાં આ વસ્તુ શું છે એ સમજી લઈ. મિત્રો, નાણાં આધારિત અર્થતંત્ર એ કોને કહેવાય? તો જેની અંદર સાટા પદ્ધતિ નથી, જેની અંદર બાર્ટર સિસ્ટમ, સાટા પદ્ધતિ કેવું કંઈક કે બાર્ટર સિસ્ટમ, વસ્તુ સામે વસ્તુ એ નથી, પણ નાણાંની સામે વસ્તુ છે. દરેક વસ્તુ ખરીદવા માટે નાણાં ચૂકવાય છે, એને નાણાં આધારિત અર્થતંત્ર કહેવાય. સૌથી પહેલી વાત મિત્રો આ સમજી લો. નાણાં આધારિત અર્થતંત્ર એટલે દરેક વસ્તુ ખરીદવા માટે વસ્તુ કે સેવાના બદલામાં નાણું ચૂકવવામાં આવે એવું અર્થતંત્ર, એટલે કે આપણું અર્થતંત્ર. અત્યારના જમાનાનું દરેક દેશનું અર્થતંત્ર નાણાં આધારિત અર્થતંત્ર છે. હવે મિત્રો, વસ્તુ કે સેવા ખરીદવા માટે સામે નાણું આપવામાં આવે છે. તો મિત્રો, આ એક ચશ્મા ક્લાસરૂમમાં છે, એક ચશ્મા છે, અને અહીંયા અત્યારે અમે ક્લાસમાં 3 શિક્ષકો છીએ. અમે અત્યારે ક્લાસમાં 3 શિક્ષકો છીએ અને આ ચશ્મા એક છે. તો મિત્રો, દરેક શિક્ષકની પાસે 100ની એક નોટ હોય, માત્ર ખીચામાં માત્ર 100 રૂપિયાની એક નોટ હોય અને ઉધાર ઉપર આપવાની સિસ્ટમ ન હોય, ડિલેડ પેમેન્ટની ઉધાર ઉપર આપવાની સિસ્ટમ ન હોય, તો આ ચશ્માનો મેક્સિમમ કિંમત કેટલી નક્કી થશે? 100 રૂપિયા. લોકો પાસે જેટલા પૈસા હશે એટલી આની મેક્સિમમ કિંમત નક્કી થશે. હવે દરેક શિક્ષકના ખીચામાં 50 રૂપિયા હોત તો આ ચશ્માની મેક્સિમમ કિંમત 50 નક્કી થાત. દરેક શિક્ષકના ખીચામાં 200 રૂપિયા હોત તો આ ચશ્માની મેક્સિમમ કિંમત 200 રૂપિયા નક્કી થાત. તો જેમ માણસોની પાસે પૈસા વધે એમ એ લોકો વસ્તુ કે સેવા ખરીદવાનું વધારે વલણ દાખવે. વસ્તુ કે સેવા ખરીદવા માટે ગ્રાહકો અંદરો હરીફાઈ કરે, પકડવા દોડે, હરીફાઈ કરે. હવે નાણાંનો પુરવઠો વધતા આવી સ્થિતિ સર્જાય. શા માટે વધારવો જ જોઈએ? એક 12મા ધોરણના વિદ્યાર્થીને ખબર પડે છે, આ લખ્યું બોર્ડમાં, નાણાંનો પુરવઠો વધતા આવી સ્થિતિ સર્જાય. તો એ ફાઇનાન્સ મિનિસ્ટરને ખબર નથી પડતી કે ના વધારી? મિત્રો, આને પણ સમજી લઈ. જેટલો પુરવઠો વધે એટલી રાષ્ટ્રીય આવક વધે. કારણ કે રાષ્ટ્રીય આવકનો અર્થ 11મા ધોરણમાં શું શીખાતા? ગયા વર્ષમાં દેશમાં જેટલું ઉત્પાદન થયું એને નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. જેટલું ઉત્પાદન વધે એટલી રાષ્ટ્રીય આવક વધે. જેટલી રાષ્ટ્રીય આવક વધે એટલો જ GDP વધે અને એટલો જ માથાદીઠ આવક વધે.
એટલું જ ડેવલપમેન્ટ વધે. રાષ્ટ્રીય આવક વધતા હોસ્પિટલ વધે, સેનેટાઇઝરની કંપનીઓ વધે, માસ્કની કંપનીઓ વધે, પિઝાની કંપનીઓ વધે, તો વિકાસ એટલું રોડ, ઇલેક્ટ્રિસિટી, વોટર વધે. વિકાસ માટે પુરવઠો સતત વધતો રહેવો જોઈએ. એ માટે ઉત્પાદન સતત વધતું રહેવું જોઈએ. ઉત્પાદનને વધતું રાખવા બેન્કોએ સતત વધુને વધુ લોન આપવી જોઈએ. અને બેન્કો સતત વધુને વધુ લોન આપે એટલે નાણાંનો પુરવઠો વધે. સમજાઈ ગયું મિત્રો? હવે નાણાંનો પુરવઠો વધારવો એ ઉત્પાદન વધારવા માટે ખૂબ જ જરૂરી બાબત છે. તો જો આવું છે તો પછી ફુગાવો કેમ સર્જાય છે? આ સર જુદું કે છે, અંદર જુદું લખ્યું છે, આ શું છે? નાણાકીય આવક વધે પરંતુ પુરવઠો ન વધે તો ફુગાવો સર્જાય. વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે. બે સમતોલ હોય તો ફુગાવો ન વધે, તો ઉત્તમ પરિસ્થિતિ સર્જાય. જેટલી નાણાકીય આવક વધે એટલું ને એટલું ઉત્પાદન વધે. આ ઉત્તમ પરિસ્થિતિ. વધુ ને વધુ વિકાસની હરણફાળ. પરંતુ જ્યારે નાણાંનો પુરવઠો વધે પરંતુ વસ્તુ અને સેવાનો પુરવઠો ન વધે ત્યારે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે, ચશ્માનો ભાવ, ત્યારે ફુગાવો સર્જાય છે. બેઝિક સમજાઈ ગયો? નાણાંનો પુરવઠો વધે પરંતુ નાણાંનો પુરવઠો જે હેતુથી વધાર્યો હતો કે આનાથી ઉત્પાદન વધશે, એ ઉત્પાદન એટલા % ન વધ્યું જેટલા % નાણાંનો પુરવઠો વધ્યો. મતલબ કાર્યદક્ષતા નહોતી, એફિશિયન્સી નહોતી, ત્યારે ફુગાવો સર્જાય. તો મિત્રો આપણે આના બેઝિક્સ સમજી લીધા છે. હવે આપણે આનો આન્સર સમજી લઈએ. 3 માર્ક્સનો આન્સર લખવાનો છે એટલે એ પ્રમાણે લેન્થ રાખવાની. આ એના પોઈન્ટના નામ છે. મુદ્દાસર જવાબ આપો 3 માર્ક્સ, સેક્શન ડી. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો. આન્સર: નાણાકીય આવક વધે પરંતુ પુરવઠો તેટલા પ્રમાણમાં ન વધે ત્યારે ફુગાવો સર્જાય છે. નાણાકીય આવક વધારે હોવાથી માંગ વધારે અને પુરવઠો એટલા પ્રમાણમાં ન વધ્યો હોવાથી પુરવઠો ઓછો, માંગ વધારે અને પુરવઠો ઓછો હોવાથી ચશ્માના એક્ઝામ્પલની જેમ કિંમતો વધે. ચશ્માનું એક્ઝામ્પલ લીધું, શિક્ષકો પાસે 50-50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા. માંગ વધારે અને પુરવઠો ઓછો હોવાથી કિંમતો વધે. હવે આ પરિસ્થિતિ સાટા પદ્ધતિમાં નહોતી, બાર્ટર સિસ્ટમમાં નહોતી. નાણાં આધારિત અર્થતંત્ર હોવાથી નાણાંનો પુરવઠો વધતા આવી સ્થિતિ સર્જાય. આથી મેચલપ નામના અર્થશાસ્ત્રીએ ફુગાવાને સમજાવતા ઉપરોક્ત વાક્ય કહ્યું છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. વિસ્તારપૂર્વક જવાબ લખો.
સેક્શન ઈ. આજના દિવસનો બીજો ક્વેશ્ચન. સાટો પદ્ધતિનો અર્થ આપી સાટા પદ્ધતિનો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવો. તેની મર્યાદાઓ સમજાવો. મિત્રો, સેક્શન ઈ મીન્સ 5 માર્ક ક્વેશ્ચન. સૌથી પહેલા અર્થ. સાટા પદ્ધતિ એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. સાટા પ્રથાની મર્યાદાઓ. સાટા પ્રથાની મર્યાદાઓ એમાં ફર્સ્ટ, દ્વિપક્ષી જરૂરિયાતો ના સુમેળનો અભાવ. નેક્સ્ટ, નાની ચૂકવણીની મુશ્કેલી. ગાય, ભેંસ, ખોડા, ફર્નિચર એના ભાગ કેમ પડવા. પછી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. સર્વસામાન્ય માપદંડનો અભાવ. બરાબર. વિસ્તારપૂર્વક જવાબ આપો. સાટા પદ્ધતિનો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવો. આન્સર: સાટા પદ્ધતિ એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. સાટા પદ્ધતિ એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પદ્ધતિ. સૌથી પહેલાં તો મિત્રો એક વસ્તુ, વિજય સર આ બંધ કરી દો. સૌથી પહેલાં તો એક વસ્તુ સમજી લો કે આ સાટા પદ્ધતિ ક્યારે હતું? જ્યારે નાણાંની શોધ નહોતી થઈ ત્યારે. જ્યારે
નાણાંની શોધ નહોતી, નાણું અસ્તિત્વમાં નહોતું, ત્યારે આ સાટા પદ્ધતિ હતી. સૌથી પહેલાં તો બીજી એક વાત તમને ખબર જ છે, જો કે ટેક્સ્ટબુક હવે તો વાંચી લીધી છે. નાણાંની શોધ સાટા પદ્ધતિની મર્યાદાઓને દૂર કરવા જ થઈ છે. સાટા પદ્ધતિની મર્યાદાઓને દૂર કરવા જ નાણું શોધ્યું છે. તો સાટા પદ્ધતિ એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, બીજી વસ્તુ કે સેવા, અન્ય વસ્તુ કે સેવા આપીને વસ્તુ કે સેવા મેળવવી. બરાબર. દરજી પાસે કપડાં સીવડાવવા હોય તો એને કહેવાનું કે તને એક શર્ટ સીવવાના 5 કિલો જુવાર આપશું. આવી રીતે ત્યારે સાટા પદ્ધતિ હતી. હવે એની મર્યાદાઓ શું હતી? કંઈક તો એની મર્યાદાઓ હશે, નહીંતર તો હજી પણ ચાલતી નહોત. એની ઘણી બધી મુશ્કેલી હતી. ફર્સ્ટ, દ્વિપક્ષી જરૂરિયાતોના સુમેળનો અભાવ. તમે કહો દરજીને કે ભાઈ મારે એક શર્ટ સીવવાનો છે, તને સિલાઈના મહેનતાણા તરીકે 5 કિલો જુવાર આપશું. દરજી એમ કે હું કબૂતરાને જુવાર નાખતો નથી, બીજું કંઈક આપો. હવે ખેડૂત પાસે જુવાર સિવાય અત્યારે કંઈ છે નહીં, તો એને શર્ટ કેવી રીતે સીવડાવવો? અથવા તો દરજી એવું કે મારી પાસે પૂરતી જુવાર છે અને હું આખું 1 વર્ષ કબૂતરને જુવાર નાખીશ તો પણ ખૂટે એમ નથી, મારે હવે જુવાર સ્ટોર કરવાની જગ્યા નથી, બીજું કંઈક આપો. તો જે ખેડૂતે આ વખતે ખેતરમાં જુવાર વાવી છે એ શું કરે? હવે એને દરજીને પૂછવાનું કે તો તને શું આપું? તો તું શર્ટ સીવી દે. એ કે બૂટ આપો. તો કે ક્યાં માપના બૂટ? તો કે 7 નંબરના બૂટ આપો. મોચી પાસે જવાનું, 7 નંબરના બૂટ છે? તો કે હા. તો કે તને કેટલી જુવાર આપું? તો કે જુવાર નહીં. તો શર્ટ સીવડાવવો કેવી રીતે? દ્વિપક્ષી જરૂરિયાતોના સુમેળનો અભાવ. This limitation was totally eradicated by money because everyone in this world wants money. આ મર્યાદા પૈસાએ, નાણાંએ સંપૂર્ણપણે દૂર કરી દીધી. દરેકને પૈસા જોઈએ છે ભાઈ. 5 વર્ષના બાળકથી માંડીને 100 વર્ષના વૃદ્ધ સુધી દરેકને પૈસા જોઈએ છે. માટે સુમેળનો અભાવ સાટા પદ્ધતિની બહુ મોટી મર્યાદા હતી, જેને પૈસાએ દૂર કરી દીધી. સેકન્ડ, નાની ચૂકવણીની મુશ્કેલી. તમે પણ ક્યારેક આનો સામનો કર્યો છે. તમે લોકો પાણીપુરી ખાવા ઊભા રહ્યા અને ભાઈબંધ કે બહેનપણીએ કીધું કે હાલો પાણીપુરી ખાઈએ. બરાબર. તમે કીધું હાલો. પછી જેણે ઓફર કરી એની પાસે પૈસા નથી. હું તો કે પર્સ ઘરે ભૂલી ગઈ, કે પછી શર્ટ બીજો પહેર્યો એટલે પૈસા ઘરે રહી ગયા. તમારી પાસે 2000ની નોટ છે, તમારી પાસે 2000ની નોટ છે. હવે એ પાણીપુરીવાળાને 10 રૂપિયા કેવી રીતે આપવાના? બરાબર. નાની ચૂકવણીની મુશ્કેલી. પૈસો કે જેને ઘણી બધી મુશ્કેલી દૂર કરી દીધી, એમાંય જો આવી રીતે ચેન્જનો સવાલ, પૈસા પાછા આપવાને ઇંગ્લિશમાં ચેન્જ કહેવાય, ચેન્જનો સવાલ ઊભો થતો હોય તો જ્યારે ગાયના બદલામાં, ભેંસના બદલામાં, ઘોડાના બદલામાં અને ફર્નિચરના બદલામાં વસ્તુ લેવાતી હોય ત્યારે નાની ચૂકવણી કેમ કરવી? હા, બાકી બધાનું તો એક્ઝામ્પલ લેવા દઈએ. આપણે ફર્નિચરની વાત કરીએ
હા, આપણી પાસે એક ટેબલ હોય, એ ટેબલ લઈને દરજીને કહેવું કે લાવો એનો એક પાયો તને તોડીને આપી દઉં તો મને શર્ટ સીવી દે, એવું કરાય? તો નાની ચૂકવણીની મુશ્કેલી એ પૈસાના શોધથી, with the invention of money, it was totally eradicated because money was divided in small units also. પૈસાનું નાના નાના એકમ પણ હતા. 2 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાની નોટ. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, પૈસા ઘરમાં સાચવી રખાય, વર્ષો સુધી હચવવા હોય તો પાછી ઉદય થઈ જાય તો બેંકમાં મૂકી શકાય. પણ જ્યારે પૈસાની શોધ નહોતી થઈ ત્યારે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હતી. દૂધના સ્વરૂપમાં પૈસા હોય, એક દિવસ પણ રહી ન શકે, સાંજે બગડી જાય. કારણ કે નાણું જ નહોતું તો ફ્રીજ ક્યાંથી હોય? શાકભાજી અઠવાડિયા બગડી જાય, અનાજ 2 વર્ષે બગડી જાય, અને પશુ 10 વર્ષે મૃત્યુ પામી જાય. તો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હતી. તમારે વાપરી જ નાખવું પડે, નહીંતર બગડી જાય. તો એ મૂલ્યના સંગ્રહની મુશ્કેલી નાણાંએ દૂર કરી આપી. હવે આપણે પૈસાને બેંકમાં 50 વર્ષ પણ સાચવી શકીએ. સર્વસામાન્ય માપદંડનો અભાવ. બરાબર. આપણું જ એક્ઝામ્પલ આગળ ધપાવીએ તો દરજીને આપણે કીધું કે તને 5 કિલો જુવાર આપશું, એક શર્ટ સીવી દે. એ કે ના, મારે જુવાર જોતી નથી, મારે બૂટ જોઈ છે. બરાબર. 7 નંબરના બૂટ લાવી દો તો શર્ટ સીવી દઉં. મોચી પાસે ગયા કે 7 નંબરના બૂટ જોઈ છે ભાઈ. તો કે 5 કિલો જુવારમાં થોડા કે 7 નંબરના બૂટ મળે, 15 કિલો જુવાર લાવો. શું? 15 કિલો જુવાર લાવો તો તમને 7 નંબરના બૂટ આપો. આ કેવું થયું કે પૈસામાં જે એક જ માપદંડ રહે, અહીંયા માપદંડ ફરી ગયો. પૈસામાં જે માપદંડ એક રહે કે ભાઈ 300 રૂપિયા સિલાઈ ને 300 રૂપિયાના બૂટ. અહીંયા ના સિલાઈ તો કે જુવાર 5 કિલો, બૂટ તો કે જુવાર 15 કિલો. બરાબર. તો અહીંયા દરેક વસ્તુનો ભાવ સામેનાની ગરજ પ્રમાણે બદલાતો રહે. જુવાર જેને જોતી હોય, જેને જુવારની જરૂર હોય, એ તમને જુવારના બદલામાં વધારે વસ્તુ આપશે. જેને જુવાર ન જોતી હોય એ કાં લેશે નહીં, ઝીરો વેલ્યુ એની, અથવા તો એ એના ઓછા પૈસા આપશે. તો સર્વસામાન્ય માપદંડ નહોતો. સમજાય ને? કોમર્સના બિગિનર્સ છો. હજી એક સમજાવું કે 20 રૂપિયાની નોટ, એક 50 રૂપિયાની નોટ, એક 50 રૂપિયાની નોટ લઈને, 50 રૂપિયાની ઓરિજિનલ નોટ લઈને તમે બેકરી શોપમાં જાઓ, પ્રોવિઝન સ્ટોરમાં જાઓ, કે પછી પાણીપુરી વાળાને ત્યાં જાઓ, 3 જગ્યાએ સર્વસામાન્ય માપદંડ, they will consider the value of 50 rupees note at 50 rupees only. 50 રૂપિયાની નોટની વેલ્યુ પાણીપુરીવાળો, પ્રોવિઝન સ્ટોરવાળો બધા જ 50 રૂપિયા ગણશે. જ્યારે સાદા પદ્ધતિમાં માણસને પોતાની જરૂરિયાત મુજબ મૂલ્યમાં ફેર પડતો હતો, સર્વસામાન્ય મૂલ્ય નહોતું. બરાબર. તો જો આપણે એના ફંડામેન્ટલ સમજી લીધા છે, આપણે એને યાદ પણ રાખી લઈએ. સેક્શન ઈ મુજબ લખવાનું. સેક્શન ઈ એટલે નિબંધલક્ષી પ્રશ્ન. મિનિમમ 150 વર્ડ્સ, 150 શબ્દમાં જવાબ લખો તો જ પૂરા માર્કની અપેક્ષા બોર્ડમાં રાખી શકાય. વિસ્તારપૂર્વક જવાબ આપો. સાટા પદ્ધતિનો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવો. સાટા પદ્ધતિ એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. પછી એના એક્ઝામ્પલ્સ આપવાના અર્થમાં સાટા પ્રથાની મર્યાદાઓ. આ ખાલી પોઈન્ટના નામ છે.
You are required to write in detail underneath. સાતમા પદ્ધતિની મર્યાદાઓ. દ્વિપક્ષી જરૂરિયાતોના સુમેળનો અભાવ, નાની ચૂકવણીની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, સર્વસામાન્ય માપદંડનો અભાવ. બરાબર. દ્વિપક્ષી જરૂરિયાતોના સુમેળનો અભાવ, નાની ચૂકવણીની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, સર્વસામાન્ય માપદંડનો અભાવ. મિત્રો, આ ખાલી પોઈન્ટના નામ છે. વિસ્તારપૂર્વક જવાબ 5 માર્કનો દરેકની અંદર તમારે ડિટેલમાં લખવાનું છે. ઓકે, સ્વિચિંગ ઓવર ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. એટીએમનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. પછી ટૂંકમાં જવાબ લખો. સેક્શન સી. એમાં બેંક શબ્દનો ઉદ્ભવ સી રીતે થયો. બેંક શબ્દનો ઉદ્ભવ શી રીતે થયો. બેંક શબ્દનો ઉદ્ભવ શી રીતે થયો. આન્સરના પોઈન્ટ્સ લખી લઈએ. સંસ્કૃત શબ્દ ભાંડ ઉપરથી ભંડોળ બન્યું. સેકન્ડ પોઈન્ટ, ઇટાલિયન શબ્દ બેંક ઉપરથી અંગ્રેજી શબ્દ બેંકો બન્યો. પ્રાચીન સમયમાં ઇંગ્લિશ શરાફ લોકો પાટલી એટલે કે બેન્ચ ઉપર બેસીને નાણાંને લગતું કામ કરતા. નાણાંને લગતું કાર્ય કરતા તે બેન્ચ અને બેંકા ઉપરથી બેંક શબ્દ બન્યો.
આ રીતે બેંક શબ્દને ટેબલ ખુરશી ઉપર બેસીને નાણાંના ભંડોળનો વહીવટ કરવા સાથે સંબંધ છે. તો મિત્રો બેંક શબ્દનો ઉદ્ભવ શી રીતે થયો? સૌથી પહેલાં ઇન્ડિયન કલ્ચર સિવિલાઇઝ કલ્ચરમાં સૌથી જૂનું છે. ગ્રીક, ચાઇના, ઇજિપ્શિયન અને ઇન્ડિયન આ 4 એન્શન્ટ કલ્ચર છે. એમાંથી ચાઇના અને ઇન્ડિયન બે જ કલ્ચર હજી અસ્તિત્વ ધરાવે છે. ગ્રીસ દેશ ખરો પણ એનું કલ્ચર ઇંગ્લિશ થઈ ગયું છે. તો સંસ્કૃત શબ્દ ભાંડ ઉપરથી ભંડોળ બન્યું. ત્યારે સૌથી વધુ સિવિલાઇઝ લેંગ્વેજ સંસ્કૃત હતી અને સંસ્કૃતમાં ભાંડ શબ્દ ભંડોળ માટે વપરાતો હતો. સંસ્કૃત શબ્દ ભાંડ ઉપરથી અત્યારનો હિન્દી ગુજરાતી શબ્દ ભંડોળ બન્યો. ઇટાલિયન શબ્દ બેંક ઉપરથી ઇંગ્લિશ શબ્દ બેંકા બન્યો. ઇટાલીમાં જે લોકો પૈસાનો વહીવટ કરતા હોય એના ધંધાને બેંક કહેતા. એના ઉપરથી ઇંગ્લિશ લોકોએ બેંકા શબ્દ બનાવ્યો. એ જે પૈસાનો વહીવટ કરવાવાળા અંગ્રેજો હતા. પ્રાચીન સમયમાં ઇંગ્લિશ શરાફ એટલે વ્યાજે આપવાવાળા, વ્યાજે લઈને વ્યાજે આપવાવાળા. પ્રાચીન સમયમાં ઇંગ્લિશ શરાફ જે લોકો કોમર્સના શરૂઆતના વર્ષના છો, થોડું સમજાવવું પડે, ઓછા ટકે વ્યાજે લઈને વધારે ટકે વ્યાજે આપવાવાળા એને કહેવાય શરાફ. પ્રાચીન સમયમાં ઇંગ્લિશ શરાફ લોકો પાટલી એટલે કે બેન્ચ, તમારી સ્કૂલની બેન્ચ જેને તમે મિસ કરો છો. પ્રાચીન સમયમાં ઇંગ્લિશ શરાફ લોકો પાટલી એટલે કે બેન્ચ ઉપર બેસીને નાણાંને લગતું કાર્ય કરતા. ઇંગ્લિશના શરાફ, ઇંગ્લેન્ડના શરાફ બેન્ચ ઉપર બેસીને નાણાંનો વહીવટ કરતા. તે બેન્ચ અને ઇટાલિયન બેંકા એ બે ઉપરથી બેંક શબ્દ બન્યો. બેંકા અને બેન્ચ એ બેના મિશ્રણથી બેંક શબ્દ બન્યો. આ રીતે બેંક શબ્દને ટેબલ ખુરશી ઉપર બેસીને નાણાંના ભંડોળનો વહીવટ કરવા સાથે સંબંધ છે. આ રીતે બેંક શબ્દને ટેબલ ખુરશી ઉપર બેસીને નાણાંના ભંડોળનો વહીવટ કરવા સાથે સંબંધ છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.